નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક મન્નત વેરાયટીની એક ફિલ્ડ ઉપર ઊભા છીએ. એમને આપણે એક ફર્ટિલાઇઝર એટલે કે મહાલાભનો ઉપયોગ કરેલો છે. તો બધા મહાલાભનું તો ટૂંકમાં કહે કે ભાઈ સારું આવે, પણ આપણે ખેડૂતના મુખેથી સાંભળવી કે એનો શું અભિપ્રાય છે અને એના પાકમાં તરબૂચના પાકમાં ઉપયોગ કરેલો છે તો એને કેવું રિઝલ્ટ મળ્યું છે. ખેડૂત અને અનિલભાઈ, તો નમસ્કાર અનિલભાઈ, તમારે બે શબ્દ એક મહાલાભ વિશે કહેજો કે તમને મહાલાભના ખાતરમાં શું ફાયદો અને ખેડૂતને શું ફાયદો થયો છે. છેલ્લા 50 વર્ષથી હું ખાતર દવા બિયારણનું કામ કરું છું. ખાતર ઘણી બધી કંપનીના વેચ્યા છે અને સૌથી અત્યારે મને જે 50 વર્ષમાં સૌથી સારું જો ખાતર લાગ્યું હોય તો આ મહાલાભ છે. મુખ્ય કારણ એનું એ છે કે જમીનના બેક્ટેરિયાને મારતું નથી, છોડને તરત જ લઈ શકે એવા સ્વરૂપનું ખાતર છે અને એનું ઉત્પાદન વધારી દે, એનો કલર વધારી દે, શાઇનિંગ વધારી દે. આ ખાતર છે એ જે ખેડૂતો વાપરશે એ દરેક ખેડૂતના પૂર્ણ સંતોષવાળા અનુભવો અમને મળ્યા છે. અને દરેક ખેડૂતને હું આગ્રહ કરું છું કે ભાઈ વીઘે ડુંગળી હોય, તરબૂચ હોય કે કોઈ પણ પાક હોય, વીઘે તમે 15 કિલો આપો, તમારું ઉત્પાદન અને ક્વોલિટી બધું બદલાઈ જાય અને તમારી જમીન ખરાબ નહીં થાય. એ સૌથી અગત્યનું છે. ખાતર આપણે બીજા નાખીએ છીએ પણ આપણને ખબર નથી કે જમીનના બેક્ટેરિયા એ ખાતર મારે, એટલે આ ખાતર મહાલાભ છે એ બહુ અગત્યનું છે. આખા દુનિયામાં માત્ર ઇઝરાયલ આ ટેકનોલોજીથી ખાતર બનાવી શકે છે અને આપણા ભારત માટે ગૌરવની વાત છે કે એગ્રોસેલ છે આ બીજો દેશ છે કે જે આ ટેકનોલોજીથી દરિયાના પાણીમાંથી આ ખાતર બનાવે છે. આપણે સૌ આ ગૌરવ લેવા જેવી વાત છે અને સૌ ખેડૂતોને આ ખાતર વાપરવા માટે હું ભલામણ કરું છું. અનિલભાઈ તો સરસ મજાની માહિતી આપી, પણ એક જે મહિપાલભાઈ જે ફાર્મર છે તો એના મુખ્ય સાંભળ્યું કે મહાલાભનો ઉપયોગ કર્યો તો કેવું રિઝલ્ટ મળ્યું. તો મહિપાલભાઈ બે શબ્દો કહેજો. હું પણ ખેતી ઘણા વર્ષથી કરું છું, પણ તરબૂચની ખેતીમાં આપણે આ ખાતરનો ઉપયોગ કર્યો છે, બીજે તો કર્યો નહોતો. પણ અનિલભાઈએ કીધું કે આ ખાતર તમે વાપરો અને ક્વોલિટીમાં તમને ત્રીજા ચોથા દિવસે આનું રિઝલ્ટ દેખાય તો તમે કહો. એટલે આપણે એના કહેવાથી મુજબ વાપર્યું છે અને બધા ખેડૂતોએ આ ખાતર ફળની ક્વોલિટી બનાવવા માટે વાપરવું એ યોગ્ય છે અને જરૂરી છે. બાકી આમાં કોઈ ખામી નથી ખાતરમાં, બિયારણમાં કે કોઈ વસ્તુમાં. ખૂબ ખૂબ આભાર. મંડપવાળા ભાઈ છે કોઈ? મંડપવાળા ભાઈ